નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આના પહેલા થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો. આ ધોરણ 11 અંગ્રેજી એકમ કસોટી 2 મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. બરોબર છે. અને જો તમે એ વિડીયો જોયો હશે તો આજે હસી ખુશીથી તમે મુસ્કરાતા હશો. કેમ? કારણ કે તમારા 25 માંથી 25 ગુણ કન્ફર્મ છે. બરોબર, કારણ કે આ એકમ કસોટી આજે 22/8/2024 ના દિવસે લેવાય એના થોડા દિવસ પહેલા આપણે આ વિડીયો અપલોડ કરેલો હતો. અને એ વિડીયો તમે જોયો હોય અને આજનું તમારું જે પેપર તમે જોયું હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એ વિડીયોમાં આપણે જેટલી વસ્તુ કવર કરેલી હતી એ દરેકે દરેક વસ્તુ આજની પ્રશ્ન બેંકમાં તમને જોવા મળી હશે, અથવા તો આજનું તમારું જે પેપર છે એ પેપરમાં એ જ દરેકે દરેક વસ્તુ પૂછાઈ હશે કે જે આપણે આ વિડીયોમાં કવર કરી હતી. બરોબર છે. અને જો તમારે કન્ફર્મ કરવું હોય તો આપણી ચેનલ ઉપર આ વિડીયો અવેલેબલ છે. 4-5 દિવસ પહેલાનો વિડીયો છે, તમે એ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ઓલરેડી એડવાન્સમાં આપણે દરેકે દરેક વસ્તુ તમારા સુધી પહોંચાડી હતી. બરોબર છે. તો આજે એના સિવાય જે પ્રશ્ન પૂછાયેલા છે એ પ્રશ્નો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે કે આજે જે એકમ કસોટી લેવાયેલી છે 22/8/2024 ના દિવસે. બરોબર, એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છે. પરંતુ એ સોલ્યુશન કે જે ઓલરેડી આપણે આ વિડીયોમાં કવર નથી કરેલું એટલી વસ્તુ આજે આપણે જોવાના છે. બરોબર, એમાં ઘણા બધા ટ્રુ ફોલ્સ એવા છે કે જેની ચર્ચા કરવાની છે, નિયરેસ્ટ વર્ડ છે અને ફંક્શન છે. એના સિવાય આપણે જે સેક્શન બી છે, સેક્શન સી છે, જેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરેલી હતી, એ બેઠે બેઠા સેમ પ્રશ્ન સહિત પૂછાયેલા છે. બરોબર છે. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆતમાં આપણને શું કહે છે જોઈએ. શરૂઆતમાં જો ઓગસ્ટ 2024 ની આજે લેવાયેલી જે એકમ કસોટી છે એનું પ્રશ્નપત્ર છે, એની ક્વેશ્ચન બેંક છે. એમાં સૌથી પહેલા તમને ટ્રુ ફોલ્સ પૂછેલા છે. એ ટ્રુ ફોલ્સ કયા છે? આમાંથી ઘણા બધા એવા ટ્રુ ફોલ્સ છે કે જેની ચર્ચા આપણે આગળ કરી ચૂકેલા છે. બરોબર છે. નવા કેટલાક છે તો જોઈએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી. જો અહીંયા આપણને આપેલું છે નોટ. બરોબર, હવે એકચ્યુઅલમાં જોવા જઈએ તો પાઠમાં આપણને એમ આપેલું છે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. બરોબર, તો એ સાચું થાય. આ નોટ છે એનો મતલબ આ વાક્ય કેવું છે તો કે ખોટું છે. આગળ, ધ પોપ્લર ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. પોપ્લર એ કોમર્શિયલ ટ્રી છે, સાચી વાત છે. પોપ્લર નામનું જે એક ઝાડ છે એ ફોરેન નું ઝાડ છે અને એ કોમર્શિયલ એટલે કે વ્યાવસાયિક કટિંગ માટે વપરાતું ઝાડ છે, એટલા માટે શું છે? ટ્રુ છે. આગળ, ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ્સ ફ્રોમ લોકલ માર્કેટ. આ ટ્રુ ફોલ્સ ની ચર્ચા આપણે પેલા વિડીયોમાં કરેલી હતી. અને જો આજની એકમ કસોટીમાં તમને આ પૂછાયું હોય તો તમને ઓલરેડી આવડતું હશે કે ફોરેસ્ટ પીપલ કે જે જંગલમાં રહેતા લોકો છે એ લોકો ફ્રૂટ્સ અને ફાયરવુડ્સ એટલે કે જે બળતણ માટે ઉપયોગમાં લે છે, લાકડાઓ ક્યાંથી લાવે છે તો કે લોકલ માર્કેટમાંથી. તો આ વસ્તુ ખોટી છે. લોકલ માર્કેટમાં એ લોકો જતા નથી. આ દરેકે દરેક વસ્તુ લેવા માટે એ લોકો ક્યાં જાય છે તો કે ફોરેસ્ટમાં જાય છે. આગળ, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. તો સાચી વાત છે. આ ટ્રુ ફોલ્સ પણ આપણે આગળના વિડીયોમાં ચર્ચામાં લીધેલો હતો. આગળ, ધ મહિલા મંગલ દળ ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એકદમ સાચી વાત છે. મહિલા મંગલ દળે એ જ નક્કી કરેલું હતું કે કઈ રીતે જે નાશ પામેલું જંગલ છે એને રિવાઇવ કરી શકાય, પુનર્જીવિત કરી શકાય. આગળ, ધ મહિલા મંગલ દળ વોઝ ફોર્મ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. આની ચર્ચા આપણે કરી હતી કે ફોરેસ્ટ ગાર્ડ એમ્પ્લોય કરવા માટે મહિલા મંગલ દળની રચના નથી થઈ. ઉપર જ આપણને આપેલું છે મહિલા મંગલ દળ ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એમની રચના જ એટલા માટે થઈ હતી. આ જે મહિલા મંગલ દળ છે એ સંસ્થાની સ્થાપના એટલા માટે જ કરવામાં આવેલી હતી કે જેથી કરીને જે ડિગ્રેડેડ ફોરેસ્ટ છે એને રિવાઇવ કરી શકાય. આગળ, શ્રી સુંદર બહુગુણા વોઝ ધ લીડર ઓફ ચિપકો મુવમેન્ટ. આની પણ આપણે વાત કરેલી હતી. એકદમ સાચી વાત છે. શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ, બરોબર, જે ઉત્તરાંચલના હતા એ લીડર હતા. તો એકદમ સાચી વાત છે. કાંગડ વિલેજ હેઝ પોપ્યુલેશન ઓફ 2000 ફેમિલીઝ. ખોટી વાત છે. 2000 નહીં, બરોબર. કેટલા ફેમિલીઝ છે? ફક્ત 200 ફેમિલીઝ એ કાંગડ ગામમાં રહે છે. ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક. એકદમ સાચી વાત. તહેરી ગઢવાલનું જે જંગલ છે એ જંગલનો નાશ શેના માટે કરવામાં આવેલો હતો તો કે જે પ્લેન્સ છે એટલે કે જે ખુલ્લી જમીન છે એ ખુલ્લી જમીનમાં રેલવે નેટવર્ક પાથરવા માટે એમને આ જંગલનો નાશ કરેલો હતો. અને છેલ્લું છે, ધ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ લવ ફોરેસ્ટ. લવ ફોરેસ્ટ નથી, ખોટી વાત છે. લવ ફોરેસ્ટ નહીં, ટુ સેવ ફોરેસ્ટ. બરોબર છે. તો અહીંયા તમારે ચેક કરી લેવાનું. ધ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ સેવ ધ ફોરેસ્ટ. બરોબર, આમાંથી તમને કોઈક 2 કે 3 પૂછાયેલા હશે. જો અહીંયા આપેલું છે એની 3 એટલે તમને 3 પૂછાયેલા હશે ને 3 તમને આવડ્યા હશે. આઈ એમ ડેમ શ્યોર.
બરોબર. ચાલો આગળ જોઈએ બીજી કઈ વસ્તુ છે તો કે તમને નિયરેસ્ટ વર્ડ પૂછેલા છે. નિયરેસ્ટ વર્ડમાં જો ફીબલ, ફીબલ એટલે કેવું? ફીબલ એટલે ધીમું, ધીમું એટલે કેવું? વીક, વીક એટલે નબળું. બરોબર છે. આપણા પાઠમાંથી જ લીધેલું છે. સર્વાઈવ, સર્વાઈવ એટલે એક્ઝિસ્ટ. સર્વાઈવ નો મતલબ શું થાય તો કે સર્વાઈવ નો મતલબ થાય એક્ઝિસ્ટ. બરોબર. આગળ છે રોટ, રોટ નો મતલબ શેપ, આકાર આપવો. બરોબર. આની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી હતી. વેનિશ એટલે ગાયબ થવું, આ પણ આપણે પૂછેલું હતું. ડિસઅપિયર. એના સિવાય વેરિયસ, વેરિયસ એટલે બહુ બધા, બહુ બધા એટલે કેવા તો કે ડિફરન્ટ. બરોબર. સ્કારસિટી, અછત, અછત મોસ્ટ આઈએમપી છે આ. સ્કારસિટી એટલે શું તો કે શોર્ટેજ. કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ એટલે શું તો કે સંતોષ, સંતોષ એટલે સેટિસ્ફેક્શન. ઓપ્રેસિવ, દમનકારી. બરોબર. તો એનો છે અનજસ્ટ. આ બધાની ચર્ચા આપણે કરેલી છે. એબેન્ડન, એબેન્ડન એટલે કેવું તો કે તરછોડાયેલું, છોડી દેવાયેલું. તો એનો મતલબ છે લીવ, લીવ એટલે છોડી દેવું. અને એક્સપ્લોર, એક્સપ્લોર એટલે શું તો કે એક્સપ્લોર એટલે ડિસ્કવર. તો આ તમારા હતા નિયરેસ્ટ વર્ડના જવાબ. બરોબર. તો આમાંથી તમે કેવા પ્રકારના ટિક કરેલા છે તમે ચેક કરી શકો છો. આગળ કેટલાક ફંક્શન છે જોઈએ. ઘણા ખરા ફંક્શન છે જે રિપીટ થાય છે. બરોબર છે. તો પહેલું છે ટીચર કે છે અને આપણે આની જરૂર નથી, આપણે સિમ્પલ જોઈએ શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ હોય તો શું આવવું જોઈએ તો કે કોન્ટ્રાસ્ટ હોય તો ધો આવવું જોઈએ, ઓલ્ધો આવવું જોઈએ, ઇવન ધો આવવું જોઈએ, ઇવન ઇફ આવવું જોઈએ, બટ આવવું જોઈએ, યટ આવવું જોઈએ, સ્ટીલ આવવું જોઈએ. છે આવું અહીંયા કઈ? આઈ ટ્રાઈડ સિન્સિયરલી ટુ, કઈ નથી. એઝ આઈ વોઝ ઇલ, જો અહીંયા એઝ આપેલું છે પણ એઝ ની વાક્ય રચના ખોટી છે. આ ખોટું છે. ઇલ આગળ આપેલું હોત, ઇલ એઝ આઈ વોઝ, તો આ સાચું હોઈ શકત. અત્યારે આ ખોટું છે. આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ, તો જો આ સાચું છે. બટ સાચી રીતે યુઝ થયેલું છે, વાક્યની વચ્ચે વપરાય છે. અહીંયા તો ઇફ આપેલું છે, ઇફ કોન્ટ્રાસ્ટમાં આવે નહીં. એટલે સાચો જવાબ આપણો કયો છે તો કે સી, એટલે આપણો સાચો જવાબ છે. આગળ કે છે ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ, જસ્ટ હેવ અ લુક પ્લીઝ. એક્સક્લેમેશન, એક્સક્લેમેશન નો મેં એક તમને રૂલ સમજાવેલો ગયા વિડીયોમાં કે એક્સક્લેમેટરી માર્ક હોવું જરૂરી છે અને એ એક્સક્લેમેટરી માર્કની આગળ હેલ્પિંગ વર્બ હોવું જરૂરી છે. તો તમે જો એ વિડીયો શાંતિથી જોઈ લીધો હોય તો તમને આ વિડીયોનો સાચો જવાબ તરત જ મળી જશે. બરોબર છે. ચાલો આગળ જોઈએ બીજું કઈ વાત કરે છે તો કે આગળની વાત કરે છે ધ્યાન કે છે આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ, ગિવિંગ એડવાઇસ. આજના આ જે પેપર છે એમાં બે સાચા જવાબ છે કારણ કે ગિવિંગ એડવાઇસમાં ત્રણ વસ્તુ આવે. શુડ આવે, ઓટ ટુ આવે અને હેડ બેટર આવે. તો અહીંયા જો શુડ પણ આપેલું છે અને હેડ બેટર પણ આપેલું છે. બંને પછી V1 આવે, બંને પછી V1 અહીંયા આપેલું છે. બરોબર. અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો 2 આપેલું છે. એટલે આ જવાબ ખોટો છે. એટલે આપણી પાસે જવાબ કયો સાચો છે? ખાલી સી જવાબ સાચો છે. બરોબર. એ અને બી બંને ખોટા છે કારણ કે આ યુ શુડ ટુ ગો ના આવે. બરોબર. યુ શુડ ગો આપેલું હોય તો એ સાચો જવાબ છે. સોરી, બે જવાબ નથી, એક જ સાચો જવાબ છે. એ કયો સાચો જવાબ છે તો કે સી એ જવાબ બિલકુલ સાચો છે. આગળ રાકેશ કહે છે વાય ડુ યુ પ્રેઝ વિરાટ? તો કમ્પેરિંગ પર્સન, કમ્પેરિંગ એટલે 3 ડિગ્રી આવે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો જો અહીંયા હી પ્લેઝ ફાસ્ટર, ER ધેન પછી મોસ્ટ અધર ને મોસ્ટ અધર પછી બહુવચન, એટલે આ એકદમ સાચો જવાબ છે. આપણી સામે આપેલો છે બી જવાબ એ બિલકુલ સાચો છે. બરોબર. એના સિવાય તમને કયા ફંક્શન પૂછાયેલા હતા તો કે બીજું ફંક્શન પૂછાયેલું હતું જેની કે છે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે શું તો કે યુઝ ટુ આવવું જોઈએ, યુઝ ટુ પછી V1 હોવું જોઈએ. શું હોવું જોઈએ? V1. અહીંયા તો જો ING આપેલું છે એટલે એ શું છે? V4 છે. એટલે આ જવાબ નથી. આઈ વોઝ યુઝ ટુ, વોઝ અને યુઝ ટુ એક સાથે એક વાક્યમાં ક્યારેય વપરાય નહીં. તમે જો યુઝ ટુ પછી V1 આપેલું છે એનો મતલબ સાચો જવાબ આપણી પાસે મળી ગયો છે. કયો? સી. બરોબર. તો આ જવાબ આવશે નહીં. એના પછી કયો છે તો કે રીના અને ટીના વાત કરે છે ચોઇસ છે. કઈ ચોઇસ છે પહેલા એ પણ જોઈએ. આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક. તો જો ખાલી ઓર આપેલું છે તો આઈધર ઓર, નાઈધર નોર એ ચોઇસ જ કહેવાય. એટલે એનો જવાબ કયો સાચો છે? એ જવાબ સાચો છે. જો આમાં ધો આપેલું છે, ધો નહીં આવે. આઈ વિલ ગો ટુ પાર્ટિસિપેટ, ટુ પણ નહીં આવે. ધ પિકનિક સ્પોટ ઇઝ વેરી ફાર, આમાં કોઈ ફંક્શન જ નથી એટલે આ 3 તો નહીં આવે. સાચો જવાબ કયો છે? એ સાચો જવાબ છે. બરોબર. ચાલો એના પછી કયું છે તો કે એના પછી આપણને આપેલું છે ડોક્ટર પેશન્ટ. આના વિશે આપણે ચર્ચા કરેલી હતી. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં જો અહીંયા ધો આપેલું છે, ધો આઈ ઈટ નથિંગ ઇન ધ મોર્નિંગ માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી. ઇઝ આપેલું છે. બરોબર. અને અહીંયા ધો આપેલું છે. આગળ વર્તમાન કાળ છે આઈ ઈટ, વાત સાચી છે તો આ જવાબ સાચો છે.
વોટ ઇઝ, આમાં જો કોઈ ફંક્શન જ નથી. યુ હેવ ઓલવેઝ ટેકન ટુ મચ ફૂડ, આમાં પણ કોઈ ફંક્શન નથી. યુ આર ટુ લેઝી ટુ એ કોન્ટ્રાસ્ટમાં આવતું નથી, એટલે સાચો જવાબ કયો છે? સી એ આપણો સાચો જવાબ છે. અને છેલ્લે કેયુર અને યોગિત વાત કરે છે શોઈંગ ચોઇસ છે. અગેન જો અહીંયા વુડ રાધર અને વુડ રાધર પછી ધેન સાથે વુડ રાધર ધેન આપેલું છે, તો એનો મતલબ આ જવાબ સાચો હોઈ શકે. છતાંય જોઈ લઈએ. ચોઇસ છે, ધો નહીં આવે. આઈ વિશ ટુ ડ્રાઈવ માય બાઇક, આ પણ નહીં આવે. યુ ડ્રાઈવ માય બાઇક વેરી સ્લોલી, આ પણ નહીં આવે. એટલે સાચો જવાબ કયો છે? તો કે સી એ સાચો જવાબ છે. બરોબર છે. તો આ પ્રકારના, આના સિવાય તમે જુઓ સેક્શન બી અને સેક્શન સી આપણે ગયા વિડીયોમાં જે લીધેલા છે એ બેઠે બેઠા તમને પૂછાયેલા હશે, તો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. બરોબર છે. અને જો જોઈ લીધો હશે તો તમે અત્યારે હરખાતા જશો, તમે બહુ ખુશ થતા હશો કે આપણને પહેલાથી જ એડવાન્સમાં આખું મોસ્ટ આઈએમપી મળી ચૂક્યું હતું. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે પરીક્ષાના આગળના દિવસોમાં મોસ્ટ આઈએમપી એકદમ સરસ મજાની તૈયારી આપણે કરાવીએ છીએ. બરોબર છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી આને મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.